टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધી સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો થયો હોવાની વિગતો છે। સભા બાદ હોબાળો થયો। વિસાવદરના જીવાપરામાં ચૂંટણી સભા યોજાઈ હતી। ભાજપના નગરસેવકના પુત્રએ પથ્થરમારો કર્યાનો આપે આરોપ મૂક્યો છે। નગરસેવક કમલેશ રીબડિયાના પુત્રએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો તેવો આક્ષેપ ઇટાલિયા કરી રહ્યા છે। નગરસેવક રમીજ મેતનના ભાઈએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હોબાળા બાદ આપના કાર્યકરો પોલીસ મથક પહોંચ્યા હતા। પોલીસ મથકમાં પણ 5 શખ્સોએ આવીને અપશબ્દો કહ્યા। આપે વિસાવદર પોલીસ મથકમાં અરજી આપી હોવાની વિગત। તો ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી અને તે બાદ હોબાળો થયો છે। ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા। અને ત્યાર પછી હું એ પહેલાં ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા लाग्યા। गोपाल इटालिया उसकी जो है सभा थी तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे। તો અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી હિના જણાવી દઉં તો જે રીતે આ વિસાવદર પેટા ચૂંટણી જે જંગ ચાલી રહ્યો છે ત્રિપાક્ષીઓ, તેમાં ગત રાત્રિના જ્યારે આમ આદમી પાર્ટીની જીવાપરા વિસ્તારમાં એક સભા યોજાઈ હતી। જે સભામાં જે હોબાળો થયો હતો, હોબાળો થયા બાદ જે ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે ભાજપના નગરસેવકના પુત્રને અન્ય એક શખ્સ દ્વારા જે તેમની ઉપર પથ્થરમારાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અને ગોપાલ ઇટાલિયા છે તે કોઈ એક ઘરે જે પર્સનલ મુલાકાતે ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત પણ મળી રહી છે। બીજી તરફ બિલકુલ વિજયસિંહ, તો જે રીતે વિસાવદરના જીવાપરામાં આ ચૂંટણી સભા યોજાઈ હતી, ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપના નગરસેવકના પુત્રએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ